અંદર જ્ઞાન ઉતરેલું છે અને એટલે કીધું કે રાગ દ્વેષ પણ રે, અર્થાત તેમની સદાય પ્રતીતિ થાય, પરંતુ તેમની પ્રતીતિ સદા ન થઈને ક્યારેક ક્યારેક જ થાય છે. સાધના કરવાથી રાગ દ્વેષ ઉત્તરોત્તર ઘટતા હોય છે. આ સાધના છે, ધીમે ધીમે ઘટે. એક એક શબ્દ સાંભળશું તો પેલામાંથી ઓછું થશે. માણસ એમ કે કાઢવા બેહીએ ને તો નીકળતું નથી, પણ બીજું લાવીએ ને તો પેલું નીકળી જાય. અંધારું છે એને કાઢવા બેસીશું તો નીકળશે નહીં, પણ અજવાળું લાવશું તો અંધારું જતું રહેશે. આવો સાધકોનો અનુભવ છે કે ઘટવા વાળી વસ્તુ દૂર થવા વાળી હોય છે. આથી પણ સિદ્ધ થાય છે કે રાગ દ્વેષ અંતઃકરણના ધર્મ નથી. ભગવાને રાગ દ્વેષને મનોગત કહ્યા છે. મનોગત એટલે મનમાં આપણને બેઠેલી આ વસ્તુ છે. કોઈક વ્યક્તિ પાછળ આપણે વધારે પડતા ચોંટી જઈએ ને એને રાગ કીધો, અને કોઈક વ્યક્તિને આપણે નફરત કરીએ ને એને દ્વેષ કીધો. આ બેય નડે. બહુ ચોંટી ગયેલા થઈએ ને એ વ્યક્તિ આપણાથી આઘી થાય ને ત્યારે બહુ અંદર વેદના થાય. આપણે જેને હાવ અંગત ગણતા હોઈએ એટલે કીધું છે કે બહુ ગધેડાને પ્રેમ ન કરો. વાહે ઊભા રહ્યો તો લાત મારશે અને આગળ ઊભા રહ્યો તો બટકું ભરશે. એટલે બહુ વળગવાથી મા બાપ એમ કે અમારા બાળકોને અમે બહુ પ્રેમ કરીએ. હું બાળકોને પ્રેમ ન કરું, બાળકોને પ્રેમ કરવાનો, પણ પંખીડા ઉપરથી શીખી જવાનું કે પાંખું આવ્યા પછી કોઈ દી પંખીડું એમ નથી કહેતું તું મને મળવા આવજે. એવી રીતે આપણે આપણી ગોવાળી કરી લીધી, આપણે આપણી જિંદગી જીવી લીધી, અને પછી આપણા પ્રમાણમાં આપણે એને પકડવાના હોય નહીં. બાળકોને એવી વિચાર શક્તિ હોય અને એનો આત્મા માનતો હોય તો મા બાપની સેવા કરવી જોઈએ. એ એની ફરજ થઈ, આપણે આપણી ફરજ બજાવી દીધી. ફરજ એટલે ધર્મ. આપણે મા બાપનો ધર્મ બજાવી દીધો, પણ પુત્ર ધર્મ એને બજાવવો એ એની જવાબદારી છે. આજે માણસ હકની વાતો કરે છે, કોઈ પણ ફરજની વાત કરે ખરું? હક મારે જોઈએ છે, ફરજ તારી શું છે એ તો યાદ કે. રામ એમ કે છે કે મારી ફરજ મેં નક્કી કરી છે, હક મારે માગવાનો અધિકાર નથી. હક તો આપમેળે મળી જાય, કારણ કે જયારે ફરજ નિભાવીએ ત્યારે સમાજમાં આપણે આવ્યા છીએ તો મારી ફરજ સમાજ પ્રત્યે કઈ છે? સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ. આની પાછળનો હેતુ શું છે? મારી ફરજ બધા સુખી થાય, બધા નિરોગી રહે. પછી રહે કે નહીં એ ઉપરવાળાના હાથમાં, પણ મારે પ્રયત્ન કરવો જોઈએ. દરેકની આ ફરજ છે કે સમાજને બધા ભેગા મળીને એક સમાજને ઊભો કરશે તો સંસાર સાગર છે એ હંમેશા મીઠો થવાનો, મીઠો સાગર બનવાનો. પણ જે વસ્તુ જવાવાળી છે, કામના સર્વાન પાર્થ મનોગત, બીજા અધ્યાયમાં આવ્યું હતું 55મો શ્લોક. કામના સર્વાન પાર્થ મનોગત, અર્થાત એ મનમાં આવવા વાળા છે, સદા રહેવા વાળા નથી. એ મનમાં આવવા વાળા છે. એક સમય એવો આવશે ને કે આપણે અતિ પ્રેમ કરતા હોય ને એ મરી જાય પછી 1 વર્ષ પછી આપણા મનમાં એટલે આઘાત રહે નહીં. ઠીક છે કે આ કૃષ્ણના વંશવાળા છે એ 5000 વર્ષ થઈ ગયા ને તો પણ અમુક ઉંમર થાય, વહુ છોકરાની આવી જાય કે આ છે તે છે, એટલે એને ઋષિઓના કપડાં પહેરવાનું રીત બદલી જાય. એ કૃષ્ણનો શોક મનાવે. એટલે કાં કાળું ઓઢે, કાં કાળું પહેરે, કાં ઓઢણી એ રીતની ઓઢે. અમારા કાઠિયાવાડમાં લગભગ 50,000 કુટુંબો આહિરના છે, એ પણ કૃષ્ણનો વંશ છે. એ અમુક સમય થાય એટલે બદલી જાય. એની પાછળનો હેતુ શું? પૂરો થઈ ગયો ટાઈમ. બોલો. આજ તો કોઈને ખબર જ ના પડી. એકદમ આવતીકાલે તો 11 છે ને? હા, પુરુષોત્તમ માસ, પવિત્ર માસની આ 11 છે આવતીકાલે. કઈ વાંધો નહીં, આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. હર હર મહાદેવ.